જય માતાજી મિત્રો, રામ રામ બધાને। આઈ હોપ કે બધા મજામાં હશો। તો કે હું મજામાં છું ને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું। તો આજે આપણે જો ગામ જવાનું છે, એટલે આજે મારા પિયરે જવાનું છે। હમણાં તહેવાર માથે તો ગયા જ હતા, પણ આજે પાછું ફરીને જવાનું છે। મારા કાકાની છે ને ધાબુ પીડે છે, એટલે સલેબ જે પીડવાનો હોય ને સલેબ પીડવાનો છે, એટલે બધા હગાવાલાને તેડાવે, બેનુને અને ભાઈઓને બધા કુટુંબી ભાઈઓ હોય, હગા મામા મોહાળ બધાને આમ ટૂંકમાં બધા નજીકના હગા હોય ને બધાને તેડાવે। તો આપણે તે કાકાનું આમંત્રણ આવ્યું હતું, એટલે આજે ધાબુને એવું પીડવાના છે, એટલે આપણે જવાના છીએ। અને આપણે જો મસ્ત તૈયાર થઈ ગયા છીએ, અને એ જે તૈયાર થતા હતા પછી અમે બે જવાના છીએ। તૈયાર થઈ જાય પછી હાલતા થઈ જાય। આપણે તો વેલેરા તૈયાર થઈ ગયા છીએ ને પછી આપણે ધીમા ધીમા હાલતા થશું। રામ રામ ને સીતારામ ડાયરા ને। તો અત્યારે મસ્ત હવે નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ। આપણી ગાડી પણ મસ્ત વ્યવસ્થિત થઈ ગઈ છે રેડી, અને હવે હાલતા થાવી એટલી જ વાર છે। અગાઉ તો તમને કઈ જ કીધું છે કાં જવાનું છે આપણે પીપળિયા, એટલે કે તારા પિયરિયામાં, કેમ કે એના કાકાની સલેપ ને એવું ભીડે છે, એટલે આપણને બોલાયા હતા। હગાવાલાને બધાને તો કે બોલાવો ત્યાં નજીકના હોય, અને ગામના કોક એવા વડીલો હોય મોટા એમને બોલાવે। ટૂંકમાં આમ તો આપણે જાશું એટલે ઘણા ખરા તો મહેમાન આવી ગયા છે હવે, અને આમે આપણે ફાયદો થાય કે ઘણા હગાવાલા હોય આપણે આ તો બધા ભેગા થઈ જાય। એટલે હવે આ તો પીપળિયા જવાનું છે, ફૂયું બધા ઘણા એમ બેનું માં જો કે હું એક જ છું, પણ ફૂયું ને મામા ને બધા આવશે, એટલે ઘણા બધા ભેગા થઈ જશે આજ તો હગા સંબંધી। તમે મોડું કરી નાખ્યું, વાત તો મને કેટલી ઉતાવળ હતી કે હા બાલો હા બાલો। પછી આપણે હવે નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ ને પછી ધીમે ધીમે આપણે હવે હાલતા થઈ જઈશું। મોડું તારા ઉતાવળ હશે આજ તો? ઉતાવળ તો હોય જ છે ને, પિયર જવાનું હોય, માતાના ઘરે જવાનું એટલે એટલે ઉતાવળ જ હોય। તો ધીમે ધીમે આપણે હાલતા થઈ જઈએ મોડું કર્યા વગર। હાલો તો જો કાંસકલિયા નિશાળ આવી ગઈ છે, મસ્ત નવી નિશાળ બને છે, નાસ્તા પાણી હાલતું હોય એવું લાગે છે। ભારે નિશાળિયા બધા આવી જશે, બધા રખમાં આવી ગયા આનંદ। આ તો કે વિડીયો ચાલુ છે, વિડીયો કે ઓળખતા હોય ને કે વ્લોગ ઉતારે છે। હાલો તે આપણે જો રૂડું રૂપાળું મસ્ત સોમનાથ થઈ ગયું છે હવે, નહીં? હા, સોમનાથ ની ધજા દેખાય છે મહાદેવની। હા, ભોળાનાથનું મંદિર, મહાદેવનું મંદિર, અને સામે જો દેરી દેખાય ધારમાંથી સતીમાનું દેરી છે, બહુ જ મસ્ત અહીંથી નજારો જો સોમનાથનો દેખાય છે। અને આપણે ઈ ત્યારે રસ્તે છે સોમનાથ વાળા રસ્તે, કેવું મસ્ત દેખાય છે। આપણે હવે સોમનાથના રસ્તે જતા એટલે આપણે સોમનાથ બાજુ તો નહીં જઈએ, એટલે આપણે સીધું મારા મમ્મીની બધા રહેશે વાડીએ, એટલે આપણે સીધું જવાનું છે વાડીએ, નહીં? વાડીનો રસ્તો પકડવાનો છે આપણે, અહીંથી ગામમાં ન જવાનું થાય, સીધું ડાયરેક્ટ આપણે વાડીએ જવાનું થાય આ બાજુથી। આ બાજુ રસ્તો શોર્ટકટ થાય ને? હા, અને તમને થોડુંક પેલા સોમનાથનો ગેટ ને એવું બધું અહીંથી જેટલું દેખાય એટલું દેખાડી દેવી। જો આ બાજુથી ના મહાદેવના દર્શન કરવા જવાનું તો એ બાજુથી જવાનું, અને આ આપણે વાડીનો રસ્તો પકડ્યો। હા, આ વિછ્યા જાય આગળ થઈને, આપણે જો અહીં વિછ્યા લખેલું છે બોર્ડ, પણ આપણે પછી અહીંથી નહીં ત્યાં બાજુ ફૂલઝરવાળા રસ્તે તરવાનું, અને ફૂલઝરવાળા રસ્તેથી નહીં ત્યાં આપણે હાવ ફૂલઝરે નહીં જવાનું, બીજો રસ્તો આ બાજુ તરે વાડીવાળાનો, એટલે સોમનાથ પીપળિયા વાળાની જેની વાડીઓ એ બાજુ અમારે ઘણા ખરા ને એ બાજુ વાડીઓ ને આમ અમારી વાડી ને પછી બીજા એની, એટલે થોડી છેલ્લી વાડીઓ અમારા ગામની એ બાજુ છે। એટલે હવે સીધા ડાયરેક્ટ આપણે વાડીએ જઈને મળશું હવે, નહીં? ચાલો અત્યારે આપણે જો રસ્તામાં ઊભા રહી ગયા છે, એટલે છે અમારા પાડોશીની જ વાડીઓ, અને આપણે અહીંયા મસ્ત કેસુડાનું ઝાડવું છે ને, તમને ક્યાં આયલા? કેવડા પાસે તો કેવડાનો કેવો મસ્ત દેખાવ આવે છે, દેખાવ નજારો કેવો મસ્ત દેખાય છે, અને ક્યાં ઢાળ હેઠા ઉતરી ગયા જો, કેવો મસ્ત કેસુડો છે, અને એટલા કેસુડા છે ને આપણે તો કેસુડા લઈ લેવા છે, અને અહીં થોડુંક હાલવામાં કેવડા આવશે। હાલો આપણે ઉતરી તો ગયા, એ તો હરખ ભર્યા વયા જ ગયા, પેલા તો કેહુડા પાસે જ તે કેહુડા ક્યાંક વીણવા નથી મળ્યા ને? મસ્ત કેહુડા કેવા છે, સુપર। ઓહો પથ્થારી એ આમ જો, અને અત્યારે તો કલર બહુ ગમે, મસ્ત લાગે। સમજો કેવા મસ્ત કેસુડા છે, અને આમ ડાળીઓમાં તો જો
લૂમ ઝૂમ ડાળું પડશે અને કેવડો મોટો કેવડો નો ઝાડવું છે અને પાંદડા કરતા ફૂલ ઝાઝા છે. કેવી સુગંધ આવે. વાહ ભાઈ વાહ. કેસુડો આને પાણીમાં પલાળી નાના છોકરાને ઉનાળે બહુ કામ આવે. લૂ નો આવે ને છોકરા હોય મોટા બધા ને એમ નાય કે આ લૂ નો હોય એમ. ગરમ પાણીમાં ગરમ કરી ખાલી ઠંડા પાણીમાં પલાળ દે ને તો એમ થાય. હા તો કેસુડા વાળું પાણી થઈ જાય ને લૂ નો આવે એમ. કેવા મસ્ત છે ને પોતે પંગોઠી વાળીને બે ગયા છે તો મને પણ આ જ્યારે નીકળે ને મને એમ થાય અહીં આપણે જાવું છે. ફાઇનલી આપણે કેસુડાના ઝાડવે આવી ગયા છીએ. અને કોઈ કદાચ જોયો ન જોયો તો કમેન્ટમાં કહેજો. અને આપણે જો પાડોશીની વાડીએ છે એટલે હવે તો એમાં અહીંથી મારી મમ્મીને વાડી કઈ આગી નથી રહેતી અને આમ જો પથારી છે આમ જો તો કેસુડાની અને ડાળુમાં જો આ ડાળુમાં તમે આવી જશો હોત અને આમ જો અહીંયા તાજા છે જો આ બધા તાજા છે જો હવે આપણે જો ઘરે આવતા રહેશી મારા મમ્મીને એની વાડીએ પૂજી જશી અને મહેમાન તે જો ઘણા ખરા આવી જશે ગાડીઓ ને એવું બધું પીડ્યું છે ને એ તે જો જતા રહ્યા ગાડીને એવું મેકીને હા હાલો હવે જઈને બધાને મળવી બધા મહેમાન આવી ગયા છે તારે તો બહુ મોડા એવા લે ફૂઈને સંભાળતા તા ફૂઈ આવી જ જાય છે સારું છે ને બધાને હા પણ હવે તો મૂકો સારું છે ને બધાને લ્યો રામ રામ બધાને ફૂયું ને તમાર બાએ રામ રામ કીધા છે પૂરી બનાવી નાખી લાગે જમવાનું તૈયાર જ છે અમારતા તારે હાલો જમવાનું જો ઘણું ખરું તૈયાર થઈ ગયું છે આપણે કાચીને મળતા આવી કાચી શું કરે છે સા બનાવશો આવશે ને લે બહુ મોડું થયું કા મોડું થઈ ગયું ને તો મોડું થઈ ગયું હવે તો આવી જાય ને આ બાજુ મારા પપ્પા ની શું કરે છે સા બનાવો છો અરે છે ને મામા જો આપણે પપ્પા બનાવે છે સા હાલો એક ફૂઈ બેઠા છે બા ને બધા હરશે ને રામ રામ ફૂઈ ને રામ આ મામ્યું ને અમારે કિરણ ભાભી ને બા છે આ બીજા મામી છે આ મોટા મામી છે અમારે જેન્સી ની આવી ગયા લ્યો રામ નહીં જેન્સી લે આ હાસન બાય રામ કર લ્યો રામ લ્યો દુખણા લેવાના છે સા પીવા મળ્યા હા સંજયભાઈ એને જ બનાવ્યો સાવો તે બનાવ્યો છે સા પાણી જો પીવા મીડા એના નસ્તે અને આપણે કિરણભાઈ ને આ બધું ધાબાનું કામ ચાલુ છે રાહુલભાઈ હલાવે છે અને અહીંયા કાકો પૂર્યું એલા પાપડ ને એવું તળાતું હોય એવું લાગે છે પાપડ તળો પાપડ જો તળવાનું ચાલુ થઈ ગયું છે અનિલ કાકા વિજયભાઈ ને પાપડ ખાવા વિયાવાનું જોઈએ ને તો હાલો હવે આપણે જો થાબાનું કામ ચાલુ છે ને આવતા રહ્યા છીએ અને કામ તો હજી જો ચાલુ છે ફટાફટ બધા જો માલ ને એવું બધું કરે છે એટલે ઓલા મશીનનો પાછો અવાજ આવતો જ હશે હવે આપણે જોઈ જો કેવું કામ ચાલુ છે જો
માલ નીચે જાય ને આવે. કલર પીડવાનું કામકાજ શરૂ થઈ ગયું છે, કેમ કે કલર જાડો પીડવાનું એટલે સવારનું કામકાજ શરૂ થઈ ગયું હોય. હવે આ લારી આવી ગઈ એટલે થોડુંક માલ હારવામાં થોડુંક વહેલું થઈ ગયું હોય, નગર તો પહેલાં તગારા ને એવું બધું હારવાનું થતું હોય. સીધી લારી છોડાયા. કેટલી બે ઘોડી કમ્પ્લીટ થઈ? આવડ્યા ટીકી હાલે? હા, સીધો સટો છે ને. આ બધું લાઇટ ફિટિંગ ની પાઇપ જે દેખાય. ઘોડે ફિટ કરે છે. વિશાલભાઈ કાક કરે છે. હું વિશાલ કરતો તને એવું ફાવી ગયું? તને સારું ફાવી ગયું તો આપણે સણવાનું આવતો રહીએ, બરોબર? કાટલો મારે છે હવે. આજો મારા કાકી હાટું બધું કડિયું ને એવું બધું લાવ્યા છે. અમારા કાકી ને જો આ હોનાઈ ની કડિયું કરાવી કાનમાં પહેરવાની. હા, આ હાડી ને રૂમાલ ને અમારે જો આવું ધાબુ ને એવું પીડે કા ખારું સુકાઈ હોય એટલે બધું લાવે. રૂમાલ ને એવું જો એમના ભાભી અને કિરણ ભાઈ બી હાટું હતા ને લાવ્યા છે. જો આ હાડી અને અમારા ભાઈ હાટું રૂમાલ, કપડા, જોડ કપડા, આ તપેલું હોતન લાવ્યા છે. જો બધું લાવ્યા છે. અને અમારે જો નનકા ભોલા હાટું કપડા હોતન લાવ્યા છે. વિશાલ હાટું, મારા કાકા હાટું રૂમાલ ને બધું. અને આ મારા કાકીના હાથમાં કડિયું છે ઈ. અને આ બાજુ જો પૂરી વણવાનું ચાલુ છે. હાલો આપણે હવે આદમી જો બધા જમવા બે ગયા છે. રાહુલ લઈ બધા પીરસે છે. હા, હરેશ કાકા તમે રોજ જોવો છો ને અમારો વિડીયો? હા, આ વિડીયોમાં તમે હોતા ને આવી જાય છો. આ હું ફ્રૂટ સલાડ છે હે વિજયભાઈ? ફ્રૂટ સલાડ છે. ફ્રૂટ સલાડ ને બેસી ગયા જમવા બધાય. હાલો આપણે હવે જમવા બેસી ગયા છીએ ને આપણે જો પીરસાવાનું ચાલુ થઈ ગયું છે. લઈને આવે છે ફ્રૂટ સલાડ.
હે કિરણભાઈ તે ફ્રૂટ સલાડ પીવાનું જોઈએ નાખો વાટકીમાં ફ્રૂટ સલાડ ને આપણે તો લાડવા ને એવું છે પણ લાડુ આપણે કઈ લીધો નહીં રાહુલભાઈ કાસો સંભારો લઈને આવે બધાનો અવાજ આવતો છે બધા બોલે છે મારા ભાઈ જો આમાં બેઠા છે બાય ની આ બાજુ બધા બેઠા છે આ બધા પીરસવા વાળા જો આમથી આમ સંભારો એવી ગયો અમારા દાદાજી ચાલો ફાઇનલી હવે જો થાબાનું કામકાજ થઈ ગયું છે પૂરું ને થાબુ ભીડાઈ ગયું છે અને મોબાઈલ આપણે રાહુલ પાસે છે રાહુલ તમને બધું આખું થાબુ દેખાડશે અને મેં જો નીચે ઊભા છે હજી તો કાંઈ માથે આમ તાજું હોય એટલે કાંઈ જવાય નહીં તાજું હોય ને આમ પૂરેપૂરું રાહુલ બધાને બતાવી દે થાબુ રાહુલ એક ઊભો છે અમારા માથે જો બધું કમ્પ્લીટ મસ્ત થાવું પીડાઈ ગયું ટાણે બધા બપોરાય પાણી કરી લીધા હાલો જો અહીંયા તો હજી બધા ટેકા એમનેમ છે ને આપણે કાકા ને ફૂયું ને બધા ઉભા છે હવે જોવે છે થાબુ કેમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે ને હવે અસલ થઈ ગયું કાકા ને કાકી ને મારે જો થાબુ પીડાઈ ગયો નવા મકાને પાછું રહેવાનું થાય ને ત્યારે આપણે પાછા આવશું નહીં કાકી કથા ને બથા ને એવું બધું કરે ને ત્યારે પાછા આવશું રહેવાનું ચાલુ કરે ત્યારે અને હજી તો જો આવું બધી રીતના ટેકા મારેલા છે ઘરમાં ને બધે હજી તો કાલ પમથી ક્યારે ટકે ઓલા લેવાનું થાય સારું કાક પાકી જાય ત્યારે નહીં થાબુ અઠવાડિયું પાકું અને આ બાજુ જો ઝાડવા છે ને બગીચો છે એટલે મસ્ત મકાન અહીંયા દેખાવા આવશે પછી પૂરા થઈ જાય પછી નહીં રાહુલભાઈ જો અમારા ધાબામાં થઈ ગયા હતા એક બાજુ આમ થોડાક તાજું ન હોય ને ઉભા રહે આપણે જો મને બીક લાગે એટલે મેં જ ના જ પાડી હતી એને તમે ના પાડી હતી ને બધાને પણ જવાય નહીં ખોટું એકાદ હા